મિત્રો, તમે રીંગણનું ભરથું તો બહુ ખાધું હશે. આજે આપણે દૂધીનું ભરથું બનાવવાનું છે. રીંગણ કરતાં પણ મસ્ત લાગે છે આ દૂધીનું ભરથું. બાજરીના રોટલા સાથે ખાઈ શકો, પરોઠા સાથે, રોટલી સાથે. સ્વાદમાં એટલું મસ્ત લાગે છે. તો તમને ગમે તો જરૂરથી બનાવજો. મેં 500 ગ્રામ દૂધી લીધી છે અને 1 લસણનું ફીંડવું લીધું છે. અને હવે ગેસ ચાલુ કરી અને દૂધીને આપણે શેકી લઈશું. જેમ રીંગણ શેકીએ છીએ એ રીતે દૂધી શેકી લેવાની છે મિત્રો. લસણને પણ શેકી લઈશું. અંદર સુધી ચડી જાય એ રીતે આપણે શેકી લઈશું. ફેરવતા રહીશું દૂધીને અને ચડવી લઈશું. લસણની કળીઓ પણ બધી ચડી જાય એ રીતે આપણે ચડવી લઈશું. બળાય નહીં તેનું ધ્યાન રાખવાનું. લસણ થઈ ગયું છે તો આપણે લઈ લઈશું અને દૂધીને પણ બધી બાજુ શેકી લઈશું. મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચલો, દૂધી આપણી બધી શેકાઈ ગઈ છે, અંદર સુધી શેકાઈ ગઈ છે. બસ આ રીતે તમારે શેકી લેવાની છે. હવે એક વાસણમાં દૂધી મૂકી અને એને ઢાંકી અને ઠંડી થવા દઈશું. 5 મિનિટ પછી એને લઈ લઈશું અને લસણ પહેલાં ફોલી લઈશું. શેકેલું લસણ સ્વાદમાં એટલું સરસ લાગે છે, એની ફ્લેવર બહુ મસ્ત આવે છે. તો લસણ બધું ફોલીને તૈયાર કરીશું. એક વાટકીમાં લઈ લઈશું અને હવે દૂધી આપણે ઉપરથી બધી જ એને સાલ ઉતારી લઈશું. આ રીતે બધી જ સાલ ઉતારી લેવાની. કાળો ભાગ છે તે બધું કાઢી લઈશું અને પાણીમાં ધોઈ નાખીશું બરાબર. આ રીતે પાણીથી ચોખ્ખી કરી અને એના આપણે હવે ટુકડા કરી લઈશું. એક ચોપર બોર્ડ લઈશું અને રફલી ચોપ કરવાનું છે મિત્રો. ઝીણા ટુકડા કરવાની કોઈ જરૂર નથી. બસ એને ટુકડા રફલી કરી લઈશું બધા, કારણ કે એને ચોપરમાં આપણે ચોપ કરવાનું છે. એટલે બસ આ રીતે ટુકડા રફલી કરી લેવાના તમારે. અને એક પ્લેટમાં લઈ લઈશું. બધા જ ટુકડા પ્લેટમાં લઈ લીધા પછી બીજા મસાલા જોઈ લઈએ આપણે. 2 ડુંગળી લીધી છે મેં, 2 ટમેટાં લીધા છે, 1 આદુનો ટુકડો લીધો છે અને મરચાં 4 લીલા લીધા છે. તીખાશ તમારે જેવી જોઈએ એવી લઈ લેવાની. હવે આ બધાના આપણે ટુકડા કરી લઈશું. મરચાં, આદુ, લસણ, ડુંગળી, ટમેટાં બધાના રફલી ચોપ કરવાનું છે. હવે એક ચોપર લઈશું અને એમાં આપણે ડુંગળી કરીશું ચોપ, ઝીણી કરવાની છે મિત્રો. પછી મરચાં, લસણ અને આદુ ત્રણેય ભેગું ચોપ કરી લઈશું. ત્રણેય મરચાંના કટરમાં ઝીણું કરી લઈશું. બસ આ રીતે આટલું ઝીણું કરવાનું છે મિત્રો. મિક્સરમાં તમારે નથી કરવાનું, નહીં તો વધારે ઝીણું થઈ જશે. ટમેટાં પણ એ રીતે કરી લઈશું. બસ હવે એક પ્લેટમાં બધું કાઢી લઈશું અને દૂધીને પણ આપણે ઝીણી ચોપ કરી લેવાની છે. એ જ ચોપરમાં આપણે દૂધી પણ ઝીણી કરી લઈશું. બસ આ રીતે આટલી ચોપ કરવાની છે તમારે. હવે એ બધું એક પ્લેટમાં લઈ લઈશું. બધું આ રીતે ઝીણું કરી લઈશું. ટમેટાં, દૂધી, ડુંગળી બધું જ. હવે એક કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ મૂકીશું. ગેસ ચાલુ કરી અને કડાઈમાં તેલ મૂક્યા પછી જીરું 1 ટીસ્પૂન નાખીશું અને વઘાર કરીશું. પછી એમાં લસણ, મરચાં અને આદું નાખી દઈશું. એને થોડો કાચો સ્વાદ જતો રહે પછી ડુંગળી હલાવી અને ટમેટાં નાખી દઈશું. ડુંગળી બધી મિક્સ કરી અને ટમેટાં પણ નાખી દઈશું. બરાબર એને ચડવા દઈશું. ટમેટાં, ડુંગળી, લસણ, આદુ, મરચાં બધું જ બરાબર ચડવા લઈશું. અને હવે મસાલા કરીશું. મરચું 1 ટેબલ સ્પૂન નાખ્યું છે. તમારે વધારે જોઈએ તો વધારે નાખી શકો છો. હળદર અડધી ટીસ્પૂન નાખી છે. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું લીધું છે અને આ બધું જ મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું
મરચું તમારે વધારે જોઈએ તો તમે વધારે પણ નાખી શકો છો. બધો જ મસાલો આપણે ચડવી લઈશું. બરાબર. હવે 1 ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ લઈશું. ચણાનો લોટ નાખવાથી શાકનું લચકા પડતું મસ્ત તૈયાર થશે અને સ્વાદ પણ સારું લાગશે. એને થોડો ચડવા દઈશું ચણાનો લોટ. અને હવે જે આપણે દૂધી ઝીણી કરી છે એ પણ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. બરાબર બધું મિક્સ કરી અને 2 મિનિટ ચડવા દઈશું. તો તેલ છૂટું પડે એ રીતે થોડી વાર ચડવા દઈશું ઢાંકીને. તાપ ધીમો જ રાખવાનો છે મિત્રો. બસ આને આ રીતે 2 મિનિટ ચડવી અને પછી જોઈ લઈશું. બધું બરાબર હલાવી લઈશું. અને હવે એમાં ગોળ નાખીશું. આપણે સ્વાદનું બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલો આપણે ગોળ નાખીશું. તમે સ્કીપ પણ કરી શકો છો. તમે ગળપણ નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. 2 ચમચી જેટલું પાણી રેડીશું અને ઢાંકી અને ચડવા દઈશું. 2 મિનિટ ચડવી અને પછી ફરીથી આપણે મિક્સ કરી લઈશું. ગોળ વગળશે એટલે બધું તેલ છૂટું પડશે. હવે એમાં કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીનો સ્વાદ આ શાકમાં બહુ મસ્ત લાગે છે. એ મસળીને નાખીશું અને થોડી કોથમરી નાખીશું અને બધું જ મિક્સ કરી લઈશું. બરાબર બધું મિક્સ કરી અને એને થોડી વાર બસ 1 મિનિટ માટે આપણે ચડવી લઈશું. હવે શાક આપણું તૈયાર થઈ ગયું છે. તેલ પણ બધું છૂટું પડી ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એને સર્વ કરીશું. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે મિત્રો. તમે જરૂરથી બનાવજો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને આ રીતે દૂધીનું ભરથું તમે જરૂરથી બનાવજો. સ્વાદમાં એક વખત તમે ખાશો તો તમને દાઢે વળગશે. મેં બાજરીના રોટલા સાથે સર્વ કર્યું છે મિત્રો. અને મારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. જય મા હિંગલાજ.